સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી લોકોનું જીવન હેરાન થઈ રહ્યું છે અને આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ઉગ્ર નિવેદન આપી અને સાબરકાંઠા પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો કર્યા। છેલ્લા 45 દિવસની અંદર વ્યાજખોરોના ત્રાસને કારણે જિલ્લામાં 7 લોકોએ આપઘાત કર્યા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરાયો છે। ખાસ કરી ઈડર અને વડાલી વિસ્તારોની અંદર વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધે છે, જેની સામે પોલીસની નિષ્ક્રિયતાએ લોકોમાં રોષ જગાવ્યો છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે સાબરકાંઠા પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોની ફરિયાદો પર પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરાતી। આ ઘટનાઓએ સાબરકાંઠા પોલીસ માટે મોટો પડકાર ઊભો કર્યો છે। વડાલીના સામૂહિક આપઘાત અને ઈડરના ફિચોડમાં પિતા પુત્રના આપઘાતે સમગ્ર જિલ્લાની અંદર ચકચાર મચાવી છે। ખેડૂતો અને નાગરિકો માંગ કરે છે કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે। કે ભાઈ કાયદો સખત હાથે કામ લે અને ગરીબ માણસો કોઈ પોતાની જિંદગી વાલસોઈ જિંદગી ગુમાવે નહીં એ દિશામાં કામ કરે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 વર્ષમાં હજારો લોકોએ પોતાની જાન ગુમાવી છે, એટલે દુઃખ સાથે કહેવું પડે કે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યું છે। કશું જ નથી। લોક દરબારમાં ઘણા ગોઠ્યા માણસોને બોલાવશે આ લોકો। જિલ્લા પોલીસ વડાને મારી વિનંતી છે કે ભાઈ તમે જ્યારે પણ લોક દરબાર બોલાયો હોય ત્યારે તમે કેમ કોઈને બોલવા નથી દેતા? તમારા માણસો મળતિયાઓ માણસો લોક દરબારમાં આવે એવું કેમ?